મારે MGBCL ઉમરેઠમાં લાઇટો બારામાં જે પ્રજાજનો જે તકલીફ જે થતી હતી એના કારણે હું રજૂઆત કરવા માટે ગયો હતો અને ત્યાર પછી સુરેલી ગામે જે ગેરકાયદેસર બાંધકામ જે કરેલું હતું તેને તોડવાની કાર્યવાહી ચાલી રહી હતી। તે દરમિયાન હું ઉમરેઠથી બેચરી થઈને સુરેલી જતો હતો તો રસ્તામાં મને બે ડમ્પર મળ્યા। એકની નંબર પ્લેટ નહોતી અને મેં સંકલનમાં પ્રશ્ન કરેલો હતો કે 2 નંબરનું રેતીનું જે ખનન જે થઈ રહ્યું છે તેને બંધ કરાવવા બાબતે, પણ મને લાગતું નથી કે એનો કોઈ નિકાલ આવ્યો હોય। પણ સાથે સાથે મેં એક પ્રશ્ન એવો પણ પૂછેલો સંકલનની મીટિંગમાં કે રસ્તામાં જે બાઇક લઈને સાયકલ લઈને જે ખુલ્લા સાધન પર જે લોકો જાય છે અને ઓવરલોડ રેતી ભરેલી હોવાથી જે પવનના લીધે રેતી ઉડતી હોય અને આંખોમાં પડવાથી જે એક્સિડન્ટો થતા હોય એટલે એના કારણે અમે લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આરટીઓ છે, ખાણ ખનિજ વિભાગના જે કોઈ પણ અધિકારી હોય, પોલીસ ખાતું હોય તો એમને એવી અમે જાણ કરવામાં આવેલી કે એના ઉપર નેટ મારે કે જેથી કરીને રેતી ઉડે નહીં। તો કાલે હું ત્યાં થઈને જતો હતો અને મને 2 ડમ્પર એવા દેખાયા કે જેને ઉપર નેટ નહોતી મારેલી ને ઓવરલોડ ભરેલું હતું। તો મેં ગાડીને લાઇટ મારી, હોર્ન મારી, પણ ગાડી ઊભી ના રાખી એમણે। એથી મેં ગાડી પછી મારી પાછી વાળીને પાછળ કરીને આગળ જઈને ગાડી મેં એની ઊભી રાખી। ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એના ગ્રામીણને બોલાવ્યા અને ઘટતી કાર્યવાહી કરવા માટે મેં સૂચના પણ આપી દીધી।